जय माताजी मित्रों, आज से आप रनिंग 10मो दिवस तो जागीने बहार वी आव्या छे। भाई भाईबंध तो नहीं थया ने थोड़ाक दिवस पग में वाग्युं छे એટલે આપણે આજે એકલા જ જાવી છે હાલીને જાવી છે પછી આપણે થોડુંક રનિંગ કરીશું। આપણે હવે રનિંગ ચાલુ કરી દીધું છે। આજે 3 કિલોમીટર પૂરું કરવાનું છે। રનિંગ પૂરું કરીને થોડીક એક ભાઈની ભાઈ કોમેન્ટ આવી હતી કે સિક્સ પેક કઈ રીતે બનાવો, કસરત બતાવો। તો આપણે રનિંગ પૂરું કરીને ભાઈ સિક્સ પેક કઈ રીતે બને એની નવી કસરત છે એ બતાવશું। तो आज तो भाई फूल टाकी गया है। आज 3 किलोमीटर पूરું કર્યું છે રનિંગ। હવે થોડાક રનિંગ પૂરું કરીને થોડુંક હાલીને પછી આપણે નાળે જવાનું છે અને ના થોડીક કસરત કરવાની છે કે સિક્સ પેક કઈ રીતે બને। હવે આજ નાળે તો નહીં પડે કે ભાઈ મેદાન છે ત્યાં આપણે આવી ગયા છીએ। ત્યાં આજ આપણે અલગ અલગ કસરત કરીશું કે જેના લીધે સિક્સ પેક બને। જે આજ આપણે કસરત કરવાની છે 3 કિલોમીટર આપણે દોડીને આવ્યા છીએ એટલે થોડાક થાકી ગયા છીએ। હવે ભાઈ આપણે અલગ અલગ એવી કસરત કરીશું કે જેના લીધે સિક્સ પેક બને। तो पहला तो सौथी पहला भाई આપણે ईटू लेवानी छे। ईटू के गमे भाई सपोर्ट मळी जाय ए रीते रहीने આપણે આવી રીતે हाथ રાખીને ભાઈ પુશअप નથી મારવાના। ભાઈ રીતે ઓલો સૂર્ય નમસ્કાર કરે ને જેમ ભાઈ हाथ રાખીને પછી આમ શરીર ખેંચાય એ રીતે કરવાનું છે। આવી રીતે 2-3 આપણે ટ્રાય મારીશું અલગ અલગ રીતે। આ કસરત કરવાથી ભાઈ સિક્સ પેક બને છે એટલા માટે આ ભાઈ પહેલી કસરત છે સિક્સ પેક માટેની। એક વાર તો ટ્રાય મારી દીધો, બીજી વાર આવી રીતે હાથ રાખીને શરીર આખું ખેંચાય એ રીતે કરવાનું છે। એમ બીજી વાર, ત્રીજી વાર, 3 થી 4 વાર, 5 વાર એટલી વાર ટ્રાય મારવાનું છે। પછી નેક્સ્ટ આપણે કસરત કરીશું એ રીતે આજ અલગ અલગ કસરત કરવાની છે જેના લીધે સિક્સ પેક બને। લાસ્ટ વાર આપણે પૂરું કરી દીધું છે। હવે આપણે કરીશું બીજી કસરત કે જેના લીધે સિક્સ પેક બને। આપણે પહેલી કસરત પૂરી કરીને હવે આપણે કરીશું બીજી કસરત। બીજી કસરતમાં આવી રીતે હાથ રાખીને પગ છે આગળ લઈ જવાના, પાછળ લઈ જવાના, જેના લીધે પેટની કસરત થાય છે અને શ્વાસ ફૂલતો હોય એ પણ ઓછો થાય છે દોડતી વખતે। એટલા માટે આપણે ડેલી કસરત કરવી છે। આ કસરત ભાઈ આપણે થોડી વાર ટ્રાય મારી લીધી। હવે આપણે કરીશું ત્રીજી કસરત। બીજી કસરત પૂરી થઈ ગઈ છે ને આપણે ત્રીજી કસરત છે જે કે મેઇન કસરત છે સિક્સ પેક માટેની એ છે ભાઈ સીટઅપ। ભાઈબંધ તો આજ નથી આવ્યો એટલે આપણે આ જાતે જ તે પગ ન ઉલે એ રીતે ધીમે ધીમે સીટઅપ મારવાના છે। આવી રીતે નીચે સૂઈને ભાઈ હાથ છે એ પાછળ માથા ઉપર રાખીને આવી રીતે ઊભું થવાનું છે અને માથું છે એ ગોઠણે અડાડવાનું છે। એવા આપણે ભાઈ વારાફરતી ધીમે ધીમે કરવાનું છે, બહુ ઉતાવળ નહીં કરવાનું। એટલે આપણે આ કસરત છે ભાઈ મેઇન કસરત છે સિક્સ પેક માટેની। એટલે આપણે આ થોડી વાર માટે ચાલુ જ રાખશું કસરત કરવાનું। આવી રીતે રાખવાનું, સીટઅપ કરવાની। હજી ભાઈબંધ નથી આવવાના કરી પગ માથે ઊભો રહી જાય તો ભાઈ પ્રોપર થાય પણ એ નથી એટલે આપણે ભાઈ આપણી જાતે જ જ કરવાની છે કસરત। એ રીતે પગ ઊંચા ન થાય એ માટે માથું છે એ વારા ઘડીએ ગોઠણ સુધી લઈ જવાનું છે, પાછું આરામ કરીને પાછું ઊભું થવાનું। આ છે સીટઅપ। એટલે માટે આ છે એ કન્ટિન્યુ આપણે થોડા ટાઈમ માટે ચાલુ જ રાખવાની છે કસરત। આ કસરત કરવાથી આખા કસરતનું વજન છે એ ભાઈ પેટ માથે જ આવે છે એટલા માટે રોજ આ કસરત કરવાથી ધીમે ધીમે સિક્સ પેક બને છે। કોઈ પણ કસરત કરવાથી ભાઈ એક સાથે કે થોડાક દિવસમાં નહીં ભાઈ ગમે સિક્સ પેક છે બીજી બોડી બનાવવામાં ભાઈ ટાઈમ લાગે છે। એટલે રેગ્યુલર આ કસરત કરવી જોઈએ અને કસરતની સાથે ભાઈ રનિંગ છે એ ભાઈ બેસ્ટ છે બોડી બનાવવા માટે। એટલે રનિંગ તો રેગ્યુલર કરવું જોઈએ એટલા માટે આ આપણે આરામ કરતાં કરતાં ભાઈ કરવી છે નિરાતે હાવ। પછી આ કસરત પૂરી કરીને આપણે આની પછીની કસરત છે કરીશું જેના લીધે ભાઈ મને સિક્સ પેક બને। અને પછી નેક્સ્ટ કસરત છે ભાઈ પુશઅપ મારવાથી ભાઈ સિક્સ પેક બને છે અને ભાઈ હાથની બોડી છે હાથના હાડકાં છે ભાઈ મજબૂત થાય છે। એટલે આપણે પુશઅપ તો ડેલી કરવી છે। એટલે આપણે આજ પુશઅપ મારવાનું ચાલુ કરીશું 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15। આજે ભાઈ આપણે 15 પુશઅપ માર્યા છે। દિવસે દિવસે પુશઅપ મારવાની સંખ્યા વધારતા જઈશું એટલા માટે આ આપણે સિક્સ પેક માટે પુશઅપ કરવા જરૂરી છે। હવે આપણે પુશઅપ મારીને થોડાક નોર્મલ થઈ જવું અને થોડાક રિલેક્સ થઈ જવી પછી આપણે આની પછીની આગલી કસરત કરીશું જેના લીધે આપણે ભાઈ સિક્સ પેક વધે। એ આપણે પુશઅપ માર્યા હતા પછી હવે આ છે આપણે જે રેગ્યુલર કસરત કરવી છે અને ડેલી કસરત કરવી છે। આમાં ભાઈ હાથની પગની આખા શરીરની ભાઈ કસરત થઈ જાય છે એટલા માટે આ કસરત છે આપણે રેગ્યુલર કસરત કરવી જોઈએ। એટલા માટે કન્ટિન્યુ આપણે થોડા ટાઈમ માટે આ કસરત ચાલુ રાખશું કરવાની। આ કસરત કરવાથી ભાઈ પગ, હાથ ને આખા શરીરની કસરત થઈ જાય। પછી આ કસરત પૂરી કરીને પછી આની પછીની કસરત કરીશું આગલી કસરત જેના લીધે સિક્સ પેક બને। આવી રીતે નોખી આપણે અને અલગ અલગ કસરત કરીશું જે લીધે સિક્સ પેક બને।
અને મેન છે ભાઈ રનિંગ કરવાથી ભાઈ સિક્સ પેક બને છે અને શરીર પણ મજબૂત થાય છે, એટલે મેન તો રનિંગ કરવું જોઈએ. હવે આ કસરત આપણે પૂરી થઈ ગઈ, થોડાક રિલેક્સ થઈ જઈએ અને પછી કરીશું આગલી કસરત. આ કસરતમાં ભાઈ આવી રીતે આપણું શરીર છે એ રીતે હાથ ઉપર આખો વજન અને પગ ઉપર વજન આવે એ રીતે રાખવાનું છે અને હોલ્ડ કરવાનું છે. અને આખો વજન છે એ શરીરના હાથ ઉપર અને પગમાંથી તો આવે, શરીર છે બીજે કે જમીન સાથે અડવા નથી દેવાનું. આવી રીતે તમારાથી જેટલું બની શકે એટલું હોલ્ડ કરવાનું છે, એના લીધે પણ સિક્સ પેક બને છે. એટલે આવી રીતે હોલ્ડ કરવું જરૂરી છે, જેટલું થાય એટલું કરવાનું હોલ્ડ, પછી બીજી વાર ટ્રાય મારવાની. એટલે આપણે થોડાક ટાઈમ માટે ભાઈ આવી રીતે હોલ્ડ કરીશું, પછી રિલેક્સ થઈ જાય, પછી આની પછીની કરીશું આગલી કસરત. આજે એવી નોખી કસરત કરવાની છે જેના લીધે સિક્સ પેક બને. આ છે ભાઈ આગલી કસરત, જેમાં આવી રીતે ઊભા રહેવાનું છે, પછી હાથ છે એ પાછળ માથે રાખીને પછી પગ છે એ એકસાથે ઊંચો કરવાનો અને એને હાથના વિરોધ પગે છે એ આવી રીતે પગ છે એ અડાડવાનો છે, હાથને પગ બે અડાડવાના છે. ડાબો પગ છે એ જમણા હાથને અડાડવાનો છે અને જમણો પગ છે એ ડાબા હાથને અડાડવાનો છે. એવી રીતે આ કસરત કરવાની છે, જેના લીધે પણ સિક્સ પેક બને છે. અને આ છે આની પછીની આગલી કસરત છે એ છે ભાઈ સીટઅપ જ, તે પણ થોડુંક અલગ રીતે સીટઅપ કરવાનું છે, જેમાં એવી રીતે હાથ રાખીને પગ છે એ અડાડવાના છે. આમાં પણ ભાઈ સૂતા છે એ ડાબો પગ છે એ જમણા હાથને અડાડવાનો છે, જમણો પગ છે એ ડાબા હાથને, એવી રીતે વારાફરતી અડાડવાનું છે. આના લીધે પણ સિક્સ પેક બને છે. આ સીટઅપ નહીં, પણ આનાથી અલગ થોડી કસરત છે. આ કસરત કરવાથી પણ સિક્સ પેક બને છે. એવી રીતે નોખી કસરત કરવાની છે આપણે આજે માટે કન્ટિન્યુ આ થોડી કસરત કરીશું, પછી આપણે ભાઈ રેગ્યુલર જે કસરત કરવી એ કરીશું. હવે એ કસરત પૂરી કરીને આપણે આજ ભાઈ સિક્સ પેકની તો બધી કસરત થઈ ગઈ છે. હવે લાસ્ટમાં આપણે ભાઈ રેગ્યુલર જે કરવી છે પથ્થર ઉપાડવાની, આપણે રોજ એક પથ્થર ઉપાડ્યું છે, પણ આજ 2 પથ્થર હારે લેવાના છે અને 2 પથ્થર છે એ વારાફરતી ઉચકાવી છે, જેના લીધે ભાઈ હાથની કસરત થાય છે. આવી રીતે વારાફરતી આપણે 2 થોડાક વજનદાર પથ્થર છે એ લઈ લીધા છે. આપણે દેશી ડમ્બલ છે ભાઈ, એટલે વારાફરતી આપણે 2 પથ્થર છે એ ઉચકાવી છે અને આવી રીતે હાથની કસરત થાય છે. એટલા માટે કન્ટિન્યુ થોડા ટાઈમ માટે આપણે આ પથ્થર છે એ ઉચકાતા રહીશું, જેના લીધે આપણે હાથની કસરત થઈ જાય છે અને હાથના હાડકા છે એ મજબૂત થાય છે. આપણેથી બની શકે ત્યાં સુધી આપણે ભાઈ આ પથ્થર છે ઉચકાતા જ રહીશું. થોડાક પથ્થર ભાઈ શેપમાં નથી એટલે પકડવામાં થોડું કેવર આવે, અને આપણે ધીમે ધીમે આ છે એ કસરત કન્ટિન્યુ રાખશું. આવી જ રીતે ભાઈ બીજી કસરત આપણે કરીશું આગલા વિડીયોમાં.